હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ફેમિલી, વાગી જશે સવારના 9:30 અને આપણે જવાનું છે જાફરાબાદ એક ઓર્ડરમાં ફોટોગ્રાફી કરવા માટે. તો બસ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સવારના 9:30 વાગ્યા. બધા લોકોને ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય દ્વારકાધીશ, શુભ સવાર. બધાનો દિવસ સારો જાય અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આખો દિવસ આપણે જોઈએ છે શું થાય છે હું નહીં. અને જવાનું છે ફોટોગ્રાફી કરવા માટે. પહેલાં તો અહીંથી સ્ટુડિયો જવાનું છે, એટલો જ શું કોઈ છે નહીં. અને ત્યાંથી કોણ આવવાનું છે કોણ નહીં કંઈ ખબર નહીં. અને એક આપણે બહાર પણ જવાનું છે થોડાક કામથી. તો એ બધું છેલ્લે સુધી બન્યા રહેજો એટલે બધી ખબર પડી જશે. ચાલો નીકળીએ. ભાઈ મસ્ત આપણી ગાડી તૈયાર છે, બસ નીકળીએ. અને થોડુંક લેટ થઈ ગયું છે પણ કંઈ નહીં, હાલે. કાં ભાગે, ચાલો મળીએ. ફેમિલી, અમે આવ્યા હતા સ્કૂલની અંદર કારણ કે તિરંગા રેલી હતી ફોટોગ્રાફી કરવા માટે. હું, કાનભાઈ અને હરેશભાઈ છે પણ ડ્રોન ઉડાડે છે. અને થોડુંક લેટ થઈ ગયું છે ને એના માટે કાંઈ શૂટ લેવાનું નથી. થોડું ઘણું એસી લેટ કરી દઉં. બાકી તો બહુ મજા આવી, મસ્ત ફોટોગ્રાફી કરી ભાઈ. અને તિરંગા રેલી હતી હમણાં 15મી ઓગસ્ટ આવે છે ને એના કારણે. અને બહુ બધી પબ્લિક ઓલી સાઈડ છે. ખૂબ મજા આવી, એન્જોય થઈ. અને ભાઈ હરેશભાઈ અમે જઈને હતા. હવે અમારું કામ પતી ગયું છે અને જાય છે સ્ટુડિયો. થોડુંક લેટ થઈ ગયું હતું ને એના કારણે કંઈ બતાવ્યું નથી. એના માટે દિલથી સોરી. આમ તો આખો પલ્લી ગયો. આવું બધું છે ભાઈ, બહુ દોડ્યા. તો ભાઈ અમારું મસ્ત બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને બધા નોખા પોતપોતાના કામે વર્ગી ગયા છે. અને હવે અમારે જવાનું છે મવા, મારે ને કાનભાઈને જવું ને લોંગ ડ્રાઈવ કરવાનું છે. હમણાં લોંગ ડ્રાઈવ બહુ આવે એટલે જવાનું છે થોડુંક કામથી. થોડુંક સામાન લેવા એટલે તમને બતાવું કન્ટિન્યુ. અને 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે. હવે હું ને કાનભાઈ નીકળીએ છીએ સિવત મવા, કારણ કે સામાન લાવવાનું છે. ઇમ્પોર્ટન્ટ તો એવું કંઈ ખાસ નથી પણ ત્યાં થોડુંક બતાવું તમને, કન્ટિન્યુ લેજો. અને થોડુંક આપણું જ છે એટલે મજા આવશે જોવાની. અને થોડુંક કમિંગ સૂન છે ભાઈ, ઝાઝું નહીં. એટલે થોડોક સામાન છે એ આપણે માર્કેટ માટે લાવવાનું છે. કારણ કે ટાઈમનો બહુ ઇસ્યુ હતો ને એના કારણે. કારણ કે અહીંયા પૂગ્યા ને એવા સીધા રેલીમાં નીકળી ગયા. અને ના ભાઈ કાંઈ ન હાલે, ફંક્શન હોય ને તો થોડુંક એડજસ્ટ કરી કે ભાઈ થોડીક વાર લાગે તો હાલે, અહીંયા ન હાલે. એટલે એવું બધું હતું એના કારણે થોડી બતાવી ન હોય કે બહુ બ્લોગ ન લઈ શીખો. અને ઉતાવેરના કારણે હાલો કાંઈ નહીં, એક્સેસ કરી લેજો. વાગી ગયો છે ને હું ને કાનભાઈ હવે ઉતાવેરી નીકળીએ છીએ મવા સાઈડ. કારણ કે રિટર્નમાં અમારે એકલાને આવવાનું છે અને અંધારું થઈ જાય ને તો પાછું મને એકલાને છે ને બીક લાગે. પણ જાય વહેલા કાનભાઈ પતાવશે કામ એટલે વાંધો નહીં આવે. ફેમિલી, અમે આવ્યા હતા તેજસના ઘરે. થોડું કાનભાઈને કપડાં ને બેગ ને એવું બધું લેવાનું હતું. અને મારામાં ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે પાવર બેગ લઈ લીધું છે. એટલે આપણે પહોંચી ગયા છે મવા અને છે કાનભાઈનો સ્ટોલ છે. અને આપણે જવાનું છે ભાઈ જથ્થાબંધ રાખડી લેવા માટે અને ગામમાં માર્કેટમાં વેચવા માટે. તો કાનભાઈના પપ્પા આવે પછી જાય છે અહીંયા જથ્થાબંધનું ઓલું છે ત્યાં જે લેવાનું હતું એ બધું રાખડીને લઈ લીધું છે. અને હવે હું ને કાનભાઈ આવ્યા છે ભાઈ નાસ્તો કરવા માટે. કારણ કે હવારના કાંઈ ખાધું નથી, ભૂખા તે રખડીએ. અને આવી જશે ભાઈ મંચુરિયન ને એવું ખાવા માટે, પાવભાજીને. થોડોક નાસ્તો કરી અને પછી મારે હવે અહીંથી એકલાને જવાનું છે બાબરકોટ. તો હવે બીજું કોઈ નથી, એટલું જ છું. તો શાક મૂકી દીધું. કાનભાઈ હવે મારો શાક મૂકી દીધો. અહીંયા સુધી જતા કાનભાઈ હવે અહીં રોકાય ભાઈ 15 દિવસ. મજા કરશે હવે એના ઘરે. નાનું ભાઈ હવે અહીંથી અંદાજું થઈ જાય એવું લાગે. વરસાદી માહોલ છે, ધીમે ધીમે કરતાં એકલા પહોંચી જાઉં. આવી ગયું તમારી પાવભાજી ને મંચુરિયન. હવે છે ને થોડું પેટ પૂંજા કરી લઈને તો મજા આવે. કારણ કે સવારના એમનું લખાડ્યું ખાધે રાખો. ફેમિલી, વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાગી જશે સાંજના 7. અને હું અત્યારે શું દાતડી ગામે. વરસાદ ચાલુ થઈ ગયો છે એ માટે ઊભી ગયો છું. બધો સામાન હતો એ બધો લેવાઈ ગયો. થોડુંક રાખડીને એવું બધું, કારણ કે રક્ષાબંધન આવે છે એટલે માર્કેટમાં વેચવા માટે બેનને આપણે નહીં. એના માટે હું માલ લેવા માટે આવ્યો હતો મવા. અને કાનભાઈને સાથે આવવાનું હતું એટલે કાનભાઈને અહીંયા રોકાવાનું હતું. અને મારે પાછું રિટર્ન એકલાને જવાનું હતું એટલે હું એકલો છું અત્યારે. અને વાગી ગયા સાંજના 7 અને વરસાદ પણ એકદમથી ચાલુ થઈ ગયો છે. તો થોડીક વાર અહીંયા દુકાને ઊભી ગયો હતો. તો બસ હવે નીકળીએ ધીમે ધીમે કરતાં.
અને મારે હવે એકલાને પહોંચવાનું છે અંધારાના બાબરકોટ. તો ધીમે ધીમે હવે પાછા હાલતા થઈ. માલ બધો બાંધી દીધો છે, ફૂલ પેકિંગ કરી દીધું છે, કારણ કે વરસાદનું પાછું બધું બગડે. પાણી પડલે તો પૂછાનું હોય ને દોરા હોય ને રાખડીને એનો કલર નીકળે. એમાં તે કાનભાઈ નથી મમ્મીએ ફૂલ પેકિંગ કરી દીધી ભાઈ રાખડી. તો હવે હું ધીમે ધીમે કરતો નીકળું છું અને માહોલ એકદમ આમ જાઉં તમે વરસાદી છે તો પણ હવે કાંઈ નહીં, ધીમે ધીમે કરતાં પહોંચી જાઉં. અંધારું થઈ ગયું છે, 7 વાગી ગયા છે. જોઉં તમે દી હાથમી ગયો છે. કંઈ નહીં નીકળીએ. તો ફેમિલી મસ્ત નાહી ધોઈ ફ્રેશ થઈ અને કામમાં પાછો નીકળું છું. જમીન લીધું છે મસ્ત. 10 વાગી ગયા છે. ભાઈ કાંઈક 9 વાગે પીગો ઘરે અને વરસાદ પણ આંબી ગયો હતો એટલે આખો પલળી ગયો હતો. એના કારણે કંઈ વ્લોગની ક્લિપ પણ નથી લેવાની. અને પ્લસ રાખડીઓ જે લાવ્યો છું ને એના ફોટા તમને પાછળ વ્લોગમાં એક એક દેખાતા હોય છે. તો ભાઈ એવી રીતનો માલ કાંક લાવ્યો છું થોડો ઘણો વેચવા માટે માર્કેટમાં. તો ભાઈ અમારે છે ને ભાઈ અહીંયા ગણપતિની તૈયારી હાલે ભાઈ અત્યારે બહુ મસ્તીની. ભાઈ અમારે છે ને ભાઈ અહીંયા ઓફિસમાં અત્યારે ભાઈ ગણપતિનું ધમધમતું કામ હાલે છે ભાઈ. જોરદાર કામ હાલે છે, કેમ કે ભાઈ 5-6 દિવસથી આપણે કામ કન્ટિન્યુ કરીએ. હા અને ભાઈ કન્ટેનરમાં સામાન અમે લાવ્યા. કન્ટેનરમાં પૈસા લેવા છે ભાઈ. અને આ બધા લોકો તો ભાઈ થોડી બધા મહેનત કરે છે. અને ઓલો છે ને નીકળો કવરાવે છે બધા. દીકરી ફ્રી ફાયર રમે, જો ફ્રી ફાયર રમે ને જેવો એનો બંદો મરી જાય ને એટલે આ બધાને બંદા માર નાખે છે. બધાને કામ કરતા હોય ને એનો કરવા દે, હેરાન કરે. પણ એકાદો એવો હોવો જોઈએ આનંદ ને બધું દેવરાવ. અને અડધા લોકો તો ભાઈ અમે ફ્રી ફાયર રમે છે, એક અહીંયા છે અમારા ભાઈ, અને અડધા કામ કરે છે ને અડધા કૂદતા છે ને એવું બધું છે. અને આ મગરનો છોકરો છે અમારો તુલસી. અને ભાઈ બધો સામાન થોડોક ઘણો એક પીસમાં બધું તૈયાર કર્યું છે. અને બાકી તો મંડપની અંદર બધું ઓલું કરવાનું છે. અને ભાઈ આના આર્ટિસ્ટ છે ભાઈ આપણે ભાઈ ઋતિકભાઈ પૈસલભાઈ. ઋતિકભાઈ ફિટર છે ભાઈ. ઋતિકભાઈ ગાડી પાસે તમે પાસે મારવા મારો પોક છે નાઈટી કરો પતરી નો માર દે પૂરું બાપ ભાઈ એને આપણું ફિટર થોડી પાસે જોડની ને ઉઠું ઊંધું હે. ભાઈ આપણું કેવું કેમ થાય કામકાજ જોન ભાઈ હજી મહિનો દી આગો શું કહેવાય આગો તૈયારી કરી છે. આગળ તૈયારી કરી એટલે આપણે ડેકોરેશનમાં કઈ ઘટવા દેવાનું નથી. અને ભાઈ છે ને બહુ મહેનત વાળું હતું ને આ વખતે બધું નાનું કટ પીસ તૈયાર કરવાનું હતું. એના કારણે થોડુંક વહેલું બધું શરૂ કરી દીધું. ગણપતિ બાપા આવે ને તો બધું આપણે કમ્પ્લીટ થઈ જાય મસ્ત. અને શું છે ડેકોરેશન કેવું રહેવાનું છે? હે બતાવી દઉં અત્યારે કહી દઉં તો આપણે કેવી એ સાચી વાત મજા નહીં આવે આપણું બતાવી, કેમ કે બ્લોગ જોતા રહેજો એટલે બધી માહિતી મળતી રહે. હા અને એનો બ્લોગ આવી જાય એટલે જોવા નહીં ભૂલતા શું છે ડેકોરેશન. અને હજી આવા ઘણા બધા બ્લોગ આવશે.